સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, આજે આપણે પરમ ભગવદીય એવા ઉકા અને આતાની વાર્તામાં આગળનો વાર્તા પ્રસંગ સાંભળીશું. વાર્તા પ્રસંગ 69મો. બીજે દી રાતે ભગવદ વાર્તા કરવા બેઠા તે આખ્યાન ગાવા માંડ્યા. ગવાઈ રહ્યા પછી ઉકે પૂછ્યું, આતા, આમાં આ કડી શું આવી કે લીલાને અનુસાર કલરો કુંજતા દ્વિજ શોભતા, સ્વભાવ ત્યાગી ધ્યાન રાગી, કોઈક ભાવે લોભાતા. આતા, આનો અર્થ કરો. આતા કહે, જય ભગવાનને રાસ રમણ કર્યો તે વનરાવનના કદમ ઉપર પક્ષી બેઠા હતા, એ બધા કલરવ કરવા માંડ્યા. ઉકો કહે, આતા, કલરવ એટલે શું? આતા કહે, કલ એટલે ધીરું ને રવ એટલે અવાજ. એમ ધીમે ધીમે પોતાની બોલી બોલવા માંડ્યા. ઉકો કહે, તે આતા, એ કલબલાટ રાસ થતો હોય ત્યારે કેમ ગમે? આતા કહે, એ કલબલાટ રાસ રમણના ગાવાની હારે મળી જાય, નોખો ન પડે. નોખો પડે તો આકરો લાગે ખરો, પણ એના સૂરમાં સૂર મેળવીને બોલવા માંડે. ઉકો કહે, આતા, દ્વિજ કેને કહેવાય? આતા કહે, જેના બે જન્મ થાય એ દ્વિજ કહેવાય. પક્ષી દ્વિજ કહેવાય. એનું પ્રથમ ઈંડું થાય ને પછી સ્વરૂપ થાય. ભરામણે એ બ્રીજ. પેલા જન્મ ઈ સુંદર હોય ને ગાયત્રી મંત્ર લીએ તો એ દ્વિજ કહેવાય. એટલે એ પક્ષીઓ આનંદમાં આવીને ધીમે સુરે ભેગા ગાતા હતા, એટલે કે લીલાના દર્શન કરતા હતા ને બોલતા હતા. તું જાણશો, આપણે વાડીએ બેઠા હોય તો એક હાકલ ભેગા ખેપટ ઉડી જાય છે, કેમ કે પક્ષીઓનો સ્વભાવ બહુ ચંચળ છે. પણ આ રાસલીલાને દર્શનના આનંદમાં પોતાનો સ્વભાવ ભૂલી ગયા. જેમ એમ ઠેકાણે મન લાગે તે બીજું બધું ભૂલાઈ જાય. એવી રીતે આ બધા મુનિની ઘોડે ધ્યાન ધરી ગયા. સ્વભાવને ચંચળતા ભૂલાઈ ગઈ. ધ્યાનમાં પ્રીતિ થઈ એટલે કેટલાય પ્રકારના મનોરથ મનમાં થવા લાગ્યા. જો કોઈક ભાવે લોભ્યા, કોઈક ભાવે એટલે નામ નથી પાડ્યું, પણ ગોપીઓના ભાવે મન લોભાણું. ભગવાન તો ભક્ત મનોરથ પૂરક છે, ભક્તના મનની જાણનાર છે. પક્ષી તો શ્રી જમનાજીના યુથના હતા, એટલે એની હપારસ એટલે કે સિફારસ મોટી હતી. પ્રભુની પ્રસન્નતાએ શ્રી જમનાજીએ વિનંતી કરી, પ્રિય સંગ કરતન સેન, ચિત્તમે તબ પરત સેન, જબહી બોલ. વિનંતી કરી કે આ મારા યુથના જીવ અટાણે પક્ષીની યોનિમાં છે, તમારે એને ગોપીઓના સુખ દેવા જોઈ. પછી ભૂતળ ઉપર પધારવાનું કહ્યું, એટલે પોતે શ્રીજી પધાર્યા. શ્રી જમનાજી પધાર્યા ને એના યુથના દેવી જીવે ભૂતળ ઉપર જલમ્યા. વાર્તા પ્રસંગ 69 અહીં પૂર્ણ થાય છે. વૈષ્ણવો, તો હવે સાંભળીશું આપણે વાર્તા પ્રસંગ 70. બીજા દી ભગવદ વાર્તા કરવા બેઠા તઈ દરડીવાળા મોનજી બાપા, વેલજી બાપા અને ભીમભાઈ બધાય આવ્યા. હારે નાજા પરવાળા વેલજી બાપા આવ્યા. ઉકો કહે, આતા, આજ તો ભગવતીઓ આવ્યા છે, કાંઈક મનોરથ કરીએ. આતા કહે, ભલે. પ્રેમજીભાઈ કે, તારે પ્રસાદ લેવડાવવા હોય તો અમારી ના નથી, પણ અમે તો પરબત આતા કણેથી ભગવાનના ઘરની બે વાતો સાંભળવા આવ્યા છીએ. મીઠા પ્રસાદ કરતા એમને ગાવા પ્રસંગમાં મઠાશ લાગશે. એ વૈભવ તો શેરનાને ગમે. એને મોહન થાળ ને જાળીવાળા વિનાનો રડે નહીં. એને એમાં રસ પડે, આપણે ઝાર બાજરાની ઢેબરે વેઠ્યું જાય. લ્યો આતા, હવે કઈક પ્રસંગ ચલાવો. આતા કહે, આજો ગઈ મેં નંદ ભુવન મેં, સંગ સખી નહીં કોઈ રી. દેખત રસ્યો હર્યો મન આતુર, લીની ભુવન બુલાઈ રી. દે ગલબાહ અધર રસ પાયો, કર પરસ્યો કુચલાઈ રી. મનો કે પ્રભુ કહી નિત્ય આયો, પ્રેમ પ્રીતિ રસ પાયરી. પ્રેમજી કહે, આતા, અરથ કર્યા જેવું તો નથી, પણ ભીમભાઈનું મન સાંભળવાનું છે. આ કોઈ બારનું નવવાદું નથી, એટલે અરથ કરો તો હરકત નથી. આતા કહે, જો સખી, પોતાની સહેલીને કહે છે, સાની વાત પોતાના પ્રાણ સ્નેહી હોય એની કણે કહેવાય. પરકતી મળ્યા વોણું થોડું જ કહેવાય. હે સખી, હું એકલી નંદભુવનમાં ગઈ, હારે કોઈ નહોતું ને ત્યાંય કોઈ દીઠામાં ન આવ્યું. એકલો રસ્યો ખેલી રહ્યો હતો. મારા સામે નજર કરી ત્યાં તો દોડીને મારી કણે આવ્યો. મને કે આવ, મંદિરમાં આવ. એ શું કામ હસે છે? મારી બલા જાણે, હું તો ભોળી બાઈ ગઈ.
ત્યાં તો મારી કોઢે વળી ગયો, જાણે કેમ હું વાલામાં વાલી લાગતી હોઉં, ને મારા બધાય અંગમાં પ્રેમથી હાથ ફેરવવા લાગ્યો. ત્યાં તો મને શેર લોહી ચડ્યું હો. વાલાનો મીઠો હાથ ક્યાંથી ફરે. પછી મને કે તારે પાન ખાવું છે? હું ના શા હાટું પાડું? મેં કહ્યું હા. એટલે પરબારું મુખાવિદેશી મારા મુખમાં દીધું. પછી મને રાજી કરીને કહ્યું, તું રોજ રોજ આવજે હો. ઠાકરસી કે ભવાન સમજ્યો? શું કહ્યું તે? કે રોજ રોજ આવજે, એટલે તને આનંદ ને મને આનંદ, વાલાને દેખે આનંદ જ થાય. બે વાલાના વસનમાં આનંદ છે, ઉપર હેઠે આનંદ છે, અડખે પડખે આનંદ છે. આનંદ એકલો ક્યાં રહે છે? કે માતા? આતા કે આનંદ તો આનંદ હોય, એટલે કે ભગવાન હોય ત્યાં જ વસે છે. વાર્તા પ્રસંગ 70 અહીં પૂર્ણ થાય છે. વૈષ્ણવો, તો હવે આપણે સાંભળીશું વાર્તા પ્રસંગ 71. ઠાકરસી કે મોંજી બાપા, આજ તમે કંઈક પ્રસંગ કયો. મોંજી બાપા કે ઠાકરસી, આ તો જે રથ કરે છે અને એમાં જે રસ જામ્યો છે, બીજી વાતો કરશું તો પ્રસંગનો તાર તૂટી જશે. ઠાકરસી કહે ઠીક આતા, કંઈક કાલ જેવો પ્રસંગ ચલાવો. આતા કહે પછી સખી ઘરે ગઈ, પણ વિકળ થઈ ગઈ ને કેવા માંડી, અરે બેન, મારા મનમાં વાલો વસી ગયો છે. હવે બીજા જોવા મને આકરા લાગે છે. હવે કોઈના નેણથી જોવું જ નહીં. કેદી હું જોવા જાઉં, પણ રાત દી પાણીના ધોધ વસૂટે છે, એટલે કેમ જોઈ શકાય? હે બેન, એ નીર નથી હો, એ તો રસિયાનું રૂપ છે. રૂપ તો પાર વગરનું, એટલે જેટલું નેળમાં સમાણું એટલું રૂપ રહ્યું, બાકી બહાર હાલી નીકળ્યું. અરે બેન, હું એના રૂપનું ધ્યાન કરું છું ત્યાં તો મારું કાળજું ઉથલી જાય છે. મને ઘડીએ ઘરમાં કે બારને ગમતું નથી. સમજ્યો ઠાકરસી? આ સ્નેહની નિશાળ છે. આપણા ગુરુ ગોપ્યું છે, એના પાઠે પાઠ આપણે ભણવાના છે. ઉકો કહે આતા, પદનું સ્મરણ કરાવો. પછી આતા એક પદ ગાય છે. ઉકો કહે જોયું, વિરહનું આવું છે. પ્રભુના વિયોગે અનેક પ્રકારના મનોરથ હૃદયમાં થયા કરે. જ્યાં સુધી હૃદયમાં મનોરથ ન ઉપજે ત્યાં સુધી પ્રભુ પ્રાપ્તિને બહુ વાર છે હો. ભલે મનોરથ સિદ્ધ થાય કે ન થાય, પણ મનોરથ તો કર્યા જ કરવા. એકવાર મારા નેણ ને એના નેણ સામસામા મળ્યા, તે દીથી જેમ મૃગલું નાદ ઉપર મોહિત થાય છે અને ખાવાનું એના મોંમાં રહી જાય છે, એમ મારું ખાવું પીવું એ જ રહી ગયું છે. એના રૂપમાં તો કોણ જાણે શું મોહિની ભરી છે, કે જ્યાં દેખું ત્યાં એ વાલો જ નજરો આગળ તરે છે. હવે એકવાર મળે તેને મારી આંખોમાં રાખી લઉં, ને મારી આંજણીથી દોરીથી બાંધી લઉં, પછી ક્યાં જશે? અરે સખી, એકવાર જો મારે ત્યાં પધારે ને, તો એવી સુંદર સેજ બિસાવીને પોઢાડું, પંખો કરું ને બધે પ્રકારે એને પ્રસન્ન કરું કે ફરી એનું બીજે મન ક્યાંય જ ન જાય. હું વાટે ને ઘાટે જોયા જ કરું છું. મને કઈ વાલો મળે, પણ દેખાતો જ નથી. જોયું કા, આનું નામ લગન કહેવાય. કોઈએ કહ્યું છે કે લગન લગન કહા કહો, લગન જાનીએ સોય. નારાયણ જો લગન મે તન મન દીજે ખોય. તન મન ખોવાઈને વાલા કણે પૂગે, એનું નામ લગન. છોકરા, તારું મન ક્યાં છે તને ખબર છે? ઉકો કહે ના આતા. આતા કહે એક સાખીમાં કહ્યું છે કે ના સુખ રાત દિવસ મેં, ના સુખ ધૂપ અરુ છાય, કા સુખ હરિ કે ચરણ મેં ને કા સુખ ભગત માં માય. બે ઠેકાણે સુખ અને આનંદ છે, બાકી ક્યાંય નથી. એટલે એવા ભગવદીયના સંઘમાં રહેવું જે જગતના પરપંચ ભૂલાવી દે અને પ્રભુના સ્વરૂપનું ભાન કરાવે. આનું નામ સત્સંગ. ને જગતની વાતો કરે ને એમાં ચિત્ત લગાડે એ દુસંગ. કોઈ ભક્તે કહ્યું છે કે ભાન ભૂલાવે જગત કો, સજે સૌભાગ્ય રસ ભાન, રસિક સંગ પાયે બિના નહીં કછું આન. આવા હોય એનો સંગ કરવો. વાર્તા પ્રસંગ 71 અહીં પૂર્ણ થાય છે. વાલા વૈષ્ણવો, તો હવે મળીશું આપણે આગળના ભાગમાં આગળની નવી વાર્તાઓ સાથે. તો સર્વે વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.